standard fifth subject भाई આપણે લેસન 8 ચેપ્ટર 8 સુધી એકદમ કમ્પ્લીટ થઈ ગયું હતું કમ્પ્લીટ રાઈટ આજે નવું આયા 9 રંગબેરંગી ભાઈ આ તો એકદમ अलग 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 आयु चलो वे सांभळो नो आ प्रश्न छे नाम क्यांय ना लखे मारे शोधवानुं तमे ए रंगबेरंगी मसालियों એટલે શું હે ને તો ઘેર જઈને વાર્તા વાંચો પહેલા થોડી ઘણી વાત હું તમને કરું એકદમ બધાનું ધ્યાન મારી બાજુ તમે કોઈ દિવસ મસાલિયું જોયું છે મમ્મી વઘાર કરતી હોય એટલે હળદર મરચું બરાબર પછી રાઈ જીરું કોકવાર મમ્મી કઢીમાં ને એમાં મેથી નાખી આખી સરસ લાગે મેથી પછી દાણા જીરું હે ને મીઠું પછી કોક જણ દાળમાં ને એમાં ગળચટ્ટું કરવા ગળચટ્ટું એટલે ગળ્યું ને એવું મોરસ એટલે આપણે શું કહીએ ગોળ ખાંડ લીંબુ નાખે પછી મમ્મીના જેટલા મસાલા કઈ એટલા ઓછા પછી એવી સરસ પંજાબી આઈટમ કે દાળ કે કઢીનો વઘાર કરતી હોય મમ્મી આજે મમ્મીને કહેતો મમ્મી હવે તું જ્યારે વઘાર કરે ને ત્યારે મને બાજુમાં ઊભો રાખજે અથવા ઊભો રાખજે તો હિંગ નાખે નાખે છે પછી તજ લવિંગ લવિંગ હોય છે પછી એવું કે હોય તો આખા મરી અથવા મરીને સરસ ભૂકો કરી દે સૂકી ભાજી બનાવી હોય તો એમાં ઘણા મરચું કેવું ઓલું ના ખાતા હોય શું કહેવાય લીલું મરચું કેવું કંઈ ના ખાય તો મરીનો સરસ ભૂકો કરી મમ્મી નાખે એટલે આ બધું જ મમ્મીનું મસાલું હોય હે ને મસાલા ઉપર હક કોનો મમ્મી હિંગ એટલું બોલી હવે તમને કંઈ પણ નાની મોટી તકલીફ થઈ હોય તકલીફ એટલે શું ક્યાંય નાની મોટી તકલીફ એટલે અત્યારે તો શિયાળો છે ઉધરસ આવતી હોય અથવા શરદી થઈ હોય તો મમ્મી બધે શું કરે હળદરવાળું દૂધ કે ને હળદરવાળું દૂધ પીવે અથવા રાતે સૂતી વખતે સૂતા પહેલા સવારે ઉઠીને શું કરે કે થોડું ગરમ પાણી એમાં થોડી હળદર નાખે અને થોડું મીઠું નાખે જેમ કે ગળગળ ગળગળ કરો એટલે આ ગળું જે છોલાયું હોય મારા હાથમાં પછી તે બીજું હોય તો ફટ દઈને મમ્મી તુલસીના અડુસીના પાનો તુલસીનું એનું કચરીને રસ કાઢે અને એમાં શું નાખે મધ કેમ કે આપણને તીખું ના લાગે એટલે સીધો બેસ મધ પછી પેટમાં દુખે એટલે મમ્મીનો એક અક્ષીડી લાજો થોડી હિંગ થોડો અજમો અને થોડું મીઠું આ તેલ થોડું લઈને ફાકી જાય એટલે ભૂકડો મારીને એ કરી પાછો ગેસ કે એવું થઈ ગયું હોય ને એવું હોય તો મમ્મી શું કે લે થોડું લીંબુ નીચવે અને થોડા કાળા મરી નાખે અને સરસ ઉછળ ને એવું નાખી શું કરે કે પી पानी ओछू नाखे खांड ओછી नाखे और मैम जब उल्टी होती है तब नींबू
પછી ક્યાંય વાગ્યું હોય તો લોહી નીકળે તો ફટ દઈને હળદર દાબી દેવાનું. પછી સોજો આવ્યો હોય પગમાં હાથમાં તો હળદર અને મીઠુંને થોડું શેકી એ સોજા ઉપર લગાવી દે. બરોબર? બેઠો માર વાગ્યો હોય, પડી ગયા હોય, બેઠો માર વાગ્યો હોય. પછી અત્યારે શિયાળો ચાલે છે તો મમ્મી દૂધમાં, ચામાં, બધામાં સરસ વધારે આદુ નાખી દે. આમ આદુ ના ખાઈએ આપણે, પણ આ બધા નાખી દે. એટલે આ આપણું નાનું નાનું દવાખાનું જેવું થઈ ગયું. શું થઈ ગયું? આપણું મસાલું થઈ ગયું. બહુ તીખું લાગે તો પાણી પીવા જઈએ પહેલા મમ્મીને ગોળ ખાઈ લે અથવા મધ ચાટી થાય ને. એટલે આ મસાલો રંગબેરંગી છે પણ થોડું નાનું દવાખાનું જેવું થઈ ગયું. અને આનું સૌથી સારામાં સારું અનુભવ આ કોરોનામાં આપણને થયો કે જ્યારે વચ્ચે તો બહુ જ એ થયું ત્યારે બધા નીત નવા કાઢા બનાવતા. આપણી ઉકાળા ને કાઢા, પણ આપણી મમ્મી તો એક વસ્તુ બનાવે, લીંબુ આદુ, લીંબુ આદુને સરસ કરી થોડું ગરમ પાણીમાં એ કરી જેને જેમ ભાવે એ કરે. અને તીખું લાગે તો ગોળ આપે અથવા શું આપે? મધ. બરોબર? નાના છોકરાઓને જોજો દવા ખવડાવતા હોય મમ્મી સાવ નાના, જો કે એમની દવા કરવી ના આવે પણ ના થાય એવું કરે તો મમ્મી બાજુ ગોળ લઈને ઊભી જોઈ ના આવે. જલ્દી જલ્દી હું આપું છું. એટલે આ મસાલો રંગબેરંગી છે, જોડે નાનું દવાખાના જેવું છે. અને રંગબેરંગી એટલે કેવું? બધાનો રંગ અલગ અલગ. તમે હળદર જુઓ તો એવી પીળી સરસ, નહીં? મરચું જુઓ તો લાલ લાલ ચટાક. પછી જીરું જુઓ તો એનો બ્રાઉન રંગ. પછી રાઈના દાણા જુઓ તો થોડા કાળા જેવા આવે છે ને. મીઠું જુઓ તો સફેદ અને બ્લેક નમક भी आता है. હા હા એમાં કાળી ચાવલ ચાવલ. એટલે આ બધું આ મસાલું છે આપણું. હવે એમાં શું શું છે જોઈએ. પહેલી કવિતા છે, ઘરે જઈને લખજો. તો હવે સરસ શિયાળો ચાલે છે, રીંગણ ભાવે કે ના ભાવે તો પણ મમ્મી સરસ ભરતું બનાવી દે, નહીં? ભલે ને આપણે ગમે તેટલું ખાઈએ, મમ્મીએ તો બનાવી દીધું. પછી આવે કોનો વારો આવે? સલાડ, નહીં? શિયાળો છે એટલે દરરોજ નવા સલાડ બનાવે મમ્મી. બીટ લાવે ને લીલી ડુંગળી હોય અને કાકડી, મૂળા અને કાકડી, ગાજર અને ટમેટું અને ટમેટું. અને અત્યારે તો તમે જો સાદો ભાત ખાવ ને અને આપણે શાક ના ખાઈએ ને તો મમ્મી ગમે તેમાં શાક નાખી દે, નહીં? પુડલા બનાવે તોય શાક નાખી દે, સોજીના ઢોકળા બનાવે તોય શાક નાખી દે. અને નામ શું આપે? વેજીટેબલ. એવું કંઈક સરસ નામ બનાવી દે તો મિક્સ વેજીટેબલ કે પુલાવ બનાવે એવું કહી દે. અથવા કે મિક્સ ચિલ્લા બનાવ્યા, મિક્સ વેજીટેબલના ચિલ્લા, નહીં? બનાવ્યા હોય ચણાના લોટના પુડલા પણ અંદર આટલું બધું સરસ શાક નાખે, મજા આવે. એટલે ભાઈ શિયાળો તો રાજા કહેવાનો શાકનું, નહીં? એવું સરસ સરસ શાક આવે. તમે બજારમાં જુઓ ને તો શાકવાળાના લારી ઉપર હોય ને તો એટલી ભાજી હોય ને, મેથીની ભાજી, પાલકની ભાજી અને કોથમીર તો એવી સરસ હોય. ઢોલકના વગાડ ગીત ગાઉં છું તો જોડે સૂર આપે છે. ચલો હવે ગીત ગાઉં છું. આવ્યું રીંગણ આવ્યા ટમેટા, ફુલાવર સાથે આવ્યા બટાકા. લો, કોણ કોણ આવ્યું? આવ્યું રીંગણ આવ્યા ટમેટા, ફુલાવર સાથે આવ્યા બટાકા.
શું બને મિક્સ સબ્જી સિવાય ભાજી ખાઓ મને ભાજી ખાઓ કઢાઈમાં તો તેલ નાખી રાઈ હિંગથી કર્યો વઘાર સુગંધ પહોંચી ઘરની બહાર હળદર ને મરચું ભભરાવી રંગ સ્વાદની આવે સવાર થઈ ગયું લોક શાક તૈયાર જમવા આવો સૌ દોસ્તાર જવું છે ને જમવા જવું છે આજે મમ્મીને કહેજો હા કે મમ્મી એક તો અમારું જમવાનો ટાઈમ હતો અને અમે આવું સરસ સરસ સાંભળ્યું એટલી સરસ ભૂખ લાગી છે આજમાં ફેવરેટ બનાવી હે અને તે આજે જેટલી મારી રોટલી હોય એનાથી વધારે ગરમ બનાવજો એટલે હું સરસ જમી લઉં ચલો તમને કયું શાક ભાવે તમારે આ હોમવર્ક કરવાનું છે તમને ભાવતા 5 શાકના નામ પછી કયું કયું શાક ભાવે લખી લાવશો ને ચલો હવે એની નીચે શું છે તમને તમારો કેવો ફોટો ગમે ગમતા ફોટા સામે સ્માઈલ કરો દોરો કે ઊંધો ફોટો હિંચકા ખાતો ફોટો અકડમ અક્કડ અને અદબ પાડેલો ફોટો ઝાડ પર ઊંધો લટકતો ફોટો આવો ફોટો પાડે કોઈ તમે પાડો આંખ બંધ કરેલો ફોટો આંખ અને મોં ખુલ્લા હોય એવો ફોટો બધા મિત્ર સાથેનો ફોટો રડતો ફોટો બીમાર પડ્યા હોય ત્યારનો ફોટો નવા કપડાં પહેરેલો ફોટો તો જે પસંદ આવે એની સામે તમે સ્માઈલી કરજો બરાબર ચલો ફોટો પાડું આ તમારા જેવા કોઈ હોશિયાર છે ફોટો પાડું કે છે અચ્છા મમ્મીને કહે છે આપણે પણ ક્યાં જવાનું હોય નવા કપડાં બસ હો બેન નવા કપડાં પહેરેલા હોય તો સરસ શું કરી દઈએ કરો છો બધા સેલ્ફી લઈ લો છો હા હટ પહેલા આપણા એકલાનો લઈએ પછી મમ્મી પપ્પા સાથે લઈએ પછી ઘરના અલગ ખૂણામાં લઈએ કે રિસેપ્શનમાં ગયા હોય કે લગ્નમાં ગયા હોય ફરવા ગયા હોય તો પહેલા જોઈએ કે કઈ જગ્યા છે સારી ફોટા માટે મળી સીધા સેલ્ફી બરોબર અને એની બીજી કે ત્રીજી મિનિટમાં તો સ્ટેટસ આવી જાય અચ્છા લેજો હે હા મમ્મી હોય એમના છોકરાને દે પપ્પાને એટલો શોખ ના હોય તો આપણે ખેંચી લઈએ ચલો પપ્પા ચલો ને એક ફોટો પડાવો બરોબર આપણને તો જમવામાં રસ ના હોય નવા કપડાં પહેર્યા છે ચલો એક બે સેલ્ફી પાડો અપડેટ કરો સોશિયલ મીડિયામાં એટલે બધાને ખબર પડે કે આપણે બહાર ગયા છે બધા ફોન કરો ક્યાં જતા ઉપર તો તારી મમ્મીની બધાના મમ્મી હજી ત્રીજી ચોથી મિનિટે ફટાફટ સ્ટેટસ આવી જાય લગ્નમાં ગયા છીએ રિસેપ્શનમાં ગયા છીએ શું ખાધું શું પીધું એ તો દૂરની વાત પહેલા જોવે કે કઈ જગ્યા સારી છે પછી ફોટો હા પછી કે મહેંદી રસમ ચાલતી હોય કે સંગીત સંધ્યા ચાલતી હોય એ તો જોવાની વાત હતી જે દુલ્હો દુલ્હન હોય એની સાથે આપણે આપણી સેલ્ફી ખીચવાઈએ અને અપલોડ કરીએ અને જમીન સીધા બાદ ચલો જો તમારા જેવું છો બોલ ઠંડીમાં જે ચાય નથી પીતું એ
બેસજા ને બેન. મલક મલક તો થાય છે થોડું, નહીં તો ચહેરો રાતો પાડું. મલક મલક એટલે થોડું હસતું હસતું. બરોબર? હવે ઘણાને આદત હોય, હવે તો બધાને આગળ કેમેરો મોબાઈલમાં હોય છે, પાછળ આમ કરીને પાડે તો તમારું પાડે છે કે ખુદનું પાડે એ ખબર નથી. નહીં? ઘણા લોકો સામે સાચે એટલે આપણું પડે છે. હા, એટલે જો એની મમ્મીને કહે છે સાચું પાડું ખોટું પાડું. જોઈ ચમેલી અડેલી ઊભી, ગુલાબ જોડે જો બેઠો પાડું. જો આ તમારો જેવું શોખીન છે કે જુઈ જોડે પાડું, ચમેલી જોડે પાડું કે ગુલાબ જોડે પાડું. એટલે ક્યાંક જઈએ કે ક્યાં પાડું એ તું કે ક્યાં પાડું. તું તો મમ્મી પરીસ માની, લે હવામાં ઉડતું પાડું. પછી મમ્મીને કહે છે કે તું મમ્મી છો પણ પરી સમાની, લે હવામાં ઉડતો પાડું. કોલ જરી કાંક તું સરખી કે પછી ઉડતો પાડું. અને આ ફોટો પાડ્યા પછી આપણે આપણા બધાની આદતો જોઈ લઈએ કેવો પડ્યો છે. પાછો જો સરખો ના આવ્યો તો પાછો એ જ સિચ્યુએશનમાં બીજો પાડ્યો. હે ને? કેવું કેવું? સેમ. હા. પાછા બે ત્રણ ક્લિક તો કરીએ, ટક 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 ટક. પાછા એના ત્રણમાં જોઈએ કે ત્રણમાં સારો કયો છે. હા હા. એટલે જો આ તમારા જેવો જ છે છોકરો. એટલે આ એવું જ કહે છે થોડી આંખ ખુલ્લી રાખ ને તાર ઊંઘતો પાડ. રાખને મોઢું બંધ જરી કે મોઢું બંધ રાખ ને તાર ખુલ્લો આવશે. નહીં તો જો બગાડતો પાડ. બગાડતો એટલે બક કઈ બોલતો પાડ. બેસ મમ્મી તું પપ્પા સાથે ફૂલ જોડે ગલગોટો પાડી લે. એ તું પપ્પા જોડે બેસી જા તો આરુણ પપ્પાનો જોડે ફોટો પાડું. આ તો સરસ છે કવિતા, મજા આવે એવી નહીં ભાઈ? ચલો હવે વાતચીત. જોડીમાં કામ કરો. એક મિત્ર ફોટોગ્રાફર બને ત્યારે બીજું મિત્ર મોડલ. લે આ તો સરસ કામ છે. જુદી જુદી સ્ટાઇલમાં ફોટો પાડવાનો અભિનેતા. લે પણ એમાં તો બે જણને કામ કરવાની જરૂર નથી. તો છે ને બધાના ઘરે ઘરે એને આજ સાંજે એક બે ફોટો પાડજો તમે. હા દરરોજ ભલે ને વર્ષી મજૂરી લે, હોમવર્ક કરીએ ના હજી તો જાન્યુઆરી ઉત્તરાયણને કેટલી વાર છે? 15-20 દિવસથી. 15 દિવસથી ને અત્યારથી જ આપણે ફોટો પાડવાનો. એવું ના હોય ભણવામાં ગયા ના. તમને ફોટો પાડવા ગમે છે કે ગમે છે કે પડાવવા? કેમ? આ તમારું મન કહેવાનું. લા પ્રશ્ન લખવાનો હું પૂછીશ. ચલો ગીતમાં કેટલા સ્થળ આવે છે? કયા કયા? હવે નકામો વિકલ્પ ચેકી સાચું વાક્ય બનાવો. એ ક્વેશ્ચન આન્સર આપણે પછી જોઈશું. હવે એક વાર્તા છે, જોઈ લઈએ કે વાર્તા બધા સ્વાદનું વ્રત. વ્રત એટલે ખબર છે ને? કોકને વ્રત હોય કે ભાઈ આ મીઠું નહીં ખાવાનું, કોકને વ્રત હોય કે આ નહીં ખાવાનું. એવું પછી હવે જોઈએ શું છે વાત. બરોબર? વાંચ, તમારે વાંચવું પડશે. લો વાંચ બેઠ. હા વાંચ. બધાની આંગળી પરથી જોઈએ. પેજ નંબર એ કયું છે? 142 142. આંગળી ફેરવો. ચલો વાંચ જોતી બેટા.
સંભળાય છે? તો પછી અવાજ કરો એટલે ના સંભળાય. જે નથી લાવ્યું એ અદપ જ વાળો. હા, ઘેર જઈને વાંચજો. બાકી જે લાવ્યું છે હાથ ફેરવો. ચલો. શીરીના દાદા દાદી મમ્મી પપ્પા અને બીજી વડેલી એક વડીલ ત્યાં બીજું વ્રત વ્રત કરે. શીરીના કરે. એને વાંચવા દો. બોલો. શીરીનાને કહ્યું હું પણ કરું વ્રત. તેણે ઘરમાં એને વાંચવા દો. જાહેર. જાહેર કર્યું મારે વ્રત કરવાનું છે. ઓકે. સિરીનના દાદા દાદી મમ્મી પપ્પા અને બીજા વડીલ એ ક્યાં બીજું વ્રત કરે. એને કહ્યું મારે વ્રત કરવું છે. એટલે એને ઘરમાં જાહેર કર્યું કે ભાઈ હું વ્રત કરવાની છું. વાંચ. આગળનું પકડો. મમ્મીએ પૂછ્યું ઓ એમ કયું વ્રત શેરીને શીરીને ખૂબ વિચાર કર્યો. તેણે બધા પ્રકારના વ્રત યાદ કરી જોયા. છેવટે એને કહ્યું ગળ્યું વ્રત. હું ગળ્યું વ્રત કરીશ કે. ચલો બરાબર. થોડું આગળ વાંચો. મમ્મીએ પૂછ્યું શીરીને શીરીને કહ્યું હું આજે ફક્ત ગળ્યું જમીશ. બરોબર? બેસી જાઓ. ચલો અંજના. મમ્મીએ કહ્યું ભલે. મમ્મીએ તો શીરો બનાવ્યો, ખીર અને દૂધપાક બનાવ્યું. શીરીબેન શીરો જમ્યા, ખીર અને દૂધપાક ખાધું. ઘરના બધા પણ પોતાના પોતાના બાણામાં એટલે જે થાળી પીરસી હોય ને એમાં પણ ભાણું કહેવાય. દૂધપાક લીધું. શીરીનને તો ગળ્યું વ્રત કરવાની ખૂબ મજા આવી. તે રાતે જ શીરીને જે શીરો તે રાત્રે શીરીને જાહેર કર્યું કાલે મારે ખાટું વ્રત. બેસી જા. ચાલ વાંચ. એક દિવસ ગળ્યું વ્રત ને એક દિવસ ખાટું વ્રત. મમ્મી થોડું મૂંઝાયા પછી કહે ઠીક. બીજે દિવસ મમ્મીએ બનાવી કઢી. 2 દિવસ પહેલાના દહીંની મમ્મી લાવી સંતરા, કાચી કેરી અને લીંબુ. શીરીને તો કઢી ગટગટાવી ગઈ. શીરીને બહુ બધા સંતરા અને કેરીના કટકા ખાધા. તેના દાંત તો ખટાઈ ગયા. ખાટી વસ્તુ બહુ ખાવ ઉપરા ઉપરી તો દાંત ખટાઈ જાય ને. એવી રીતે એના દાંત ખટાઈ ગયા. ગળિયામાં શું ખાધું શીરીને? શીરો, દૂધપાક અને ખીર. ખાટામાં મમ્મી શું લાવી? કઢી. સંતરા અને કાચી કેરી. હવે આપણી મમ્મી તો ઘરે કઢી બનાવે તો કઢી ખાટી હોય તો થોડું શું ગોળ નાખે? ગોળ નાખે ને એટલે આપણને ગળચટ્ટી કઢી ભાવે. પણ આની મમ્મીએ તો ખાટી જ કઢી બનાવી દીધી. વાંચો આગળ. તેણે મમ્મીને પૂછ્યું લીંબુ પર મીઠું મરચું છાંટી તેનો રસ ચટાય. મમ્મી કહે ખાટા રસમાં તો એમ ન કરાય. શીરીને લીંબુ ન ચૂસ્યું. ઘરના બધાએ બપોરે ભાત સાથે કઢી લીધી. સાંજે સંતરાનો રસ પીધો. બેસી ગયા. હવે શીરીને કહ્યું કે મને ખાટું વ્રત તો વાંધો નહીં
પણ લીંબુમાં થોડું મીઠું ને એવી રીતે નાખીને ચાટું કે ચાકું? મમ્મી કે એવું ના ચાલે, ખાલી લીંબુ ચાટવું હોય તો ચાટ, પણ ખાલી લીંબુ શીરીને ચાટ્યું નહીં. ઘરના બધાએ ભાત સાથે કઢી ખાધી. બોલો. આથી દીધું. મમ્મીએ લીંબુ આથી દીધા. એટલે લીંબુનું અથાણું બનાવે ને. એને વાંચવા દો. શીરીને પૂછ્યું કયું કાલે વ્રત છે? કયું? એટલે શીરી શું કહે છે? થોડો વિચાર કરે છે પછી શું કહે છે? તીખું વ્રત. મેસેજ આવવા છે. મમ્મીએ થોડી ચિંતા થઈ પણ પછી તેમને કહ્યું વારું. વારું એટલે સારું. મમ્મીએ મોટા મોટા મરચાં તળ્યા. મમ્મીએ આદુની કતરણ સાંકળી શીરી તો જમવા બેસ. પણ થોડી ગભરાઈ ગઈ. હવે હું વાંચું છું, બેસી જા. તારે બાકી વાંચ. તેને જોયું કે ઘરના બધાએ પોતાની બાજુમાં એક બે મરચાં અને આદુની કતરણો લીધા હતા. થોડી થોડી હિંમત કરી શીરીને આદુની કતરણો ચાવી ચાવી. તે પછી મરચાનું બટકું ભર્યું. શીરીના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા. ગાલ લાલ થઈ ગયા. તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા. માથાના વાળ ઊંચા થઈ ગયા. કેમ આવું થયું? મરચું ખવાય? આદુ તીખું, મરચું તીખું. બેસ જા. શીરીને 2 પાવલા પાણી પીધું. બેસ બેટા. મમ્મીએ કહ્યું ચમચી મધ ચાટી લે. શીરીને થોડો વિચાર કરીને કહ્યું તીખા વ્રતમાં મધ ન ચટાય. મમ્મીએ કહ્યું વ્રતમાં મધનો બાદ ન હોય. એ વાંધો નહીં, તું ખાઈ લે. હા, કે આજ આપણે કઈ આવું ના થાય. મમ્મી કે વાંધો નહીં, ચલો. અથવા એમ કે તું નાનું છું ને. શીરીને ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું. તેની જીભ પર ઠંડક પી. તેના ગળાને સારું લાગ્યું. તેની આંખના પાણી અટક્યા. દાદીએ કહ્યું બસ બેટા, 3 વ્રત થઈ ગયા, હવે વ્રત લંબાવવાની જરૂર નથી. શીરીને કહ્યું પણ ત્રીજું વ્રત પૂરું તો કરવું પડે ને. મમ્મીએ સૂચવ્યું વ્રતમાં દૂધ પીવાય, ખજૂર ખવાય. શીરીન પવાળું દૂધ અને 2 ટેસી ખજૂર ખાધે. પછીના દિવસે શીરીને મમ્મીએ પૂછ્યું વ્રત કરવું છે કે નથી કરવું? હા, મમ્મીએ કહ્યું તારી કર મરજી. શીરીને કહ્યું આજે છેલ્લું વ્રત. ખૂબ ગળ મથલ પછી તેને કહ્યું આજે કડવું વ્રત છે. કડવું વ્રત. મમ્મીએ કહ્યું ઠીક. શું બનાવશે મમ્મી? મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું, ગોળ વગરનું. મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો. ઘરના બધાએ નાને કોઠે કારેલાનો રસ ચમચી પી લીધું. થોડું પીએ તો વાંધો નહીં. વધારે પીવાય? ઘરના બધાએ જમતી વખતે દાળ ભાત રોટલી સાથે કારેલાનું શાક લીધું. શીરીને એક ફોડવું શાક ખાધું અને એક ઘૂંટડો લીમડાનો રસ પીધો. તેનું મોઢું બગડી ગયું. શીરી રડવા જેવી થઈ ગઈ. દાદીએ કહ્યું 3 વ્રત થઈ ગયા, ચોથાની જરૂર નથી. મમ્મીએ કહ્યું બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત પણ થાય. શીરીને પૂછ્યું એ કેવી રીતે? મમ્મીએ કહ્યું જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તુરું અને કડવું એમ બધું જમવાનું. શીરી ખુશ થઈ ગઈ. તેણે ઘરના બધાની સાથે દાળ ભાત શાક રોટલી ગોળ કચુંબર અથાણું છાશ ને મુખવાસ ખાધા. ભાઈ આપણે કરવું છે કોઈ આવું વ્રત? કરવું નથી. આપણને તો મમ્મી સરસ જમવાનું આપે. નેક્સ્ટ પીરિયડમાં પ્રશ્નોના જવાબ જોઈશું.
હે બેટા